જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્વાદ વિથ ભૂમિકામાં। આજે આપણે સેવ ટામેટાનું શાક બનાવવા જઈ રહ્યા છીએ। એના માટે મેં અહીંયા એક પેન લીધું છે અને એની અંદર હું 2 ચમચી જેટલું તેલ નાખીશ। તેલ ગરમ થાય એટલે એની અંદર 1 ચમચી જેટલી રાઈ અને 1 ચમચી જેટલું જીરું નાખીશ। રાઈ અને જીરું તતડી જાય એટલે આપણે એની અંદર થોડી હિંગ નાખી દઈશું। અને અહીંયા મેં 2 મરચાં લીધા છે, લીલા મરચાં છે, જેને મેં લાંબા કટ કરીને એના નાના મીડિયમ સાઇઝના ટુકડા કર્યા છે, તમે જોઈ શકો છો। અને એને પણ આપણે 1 મિનિટ જેટલું સાતળી લઈશું। એ સતળાઈ જાય પછી મેં અહીંયા લસણ લીધેલું છે, જેને મેં બારીક ક્રશ કરી લીધેલું છે। 8 થી 10 કળી જેટલું મેં અહીંયા લસણ લીધેલું છે અને એને પણ 2 મિનિટ જેટલું સાતળી દઈશું। લસણ સતળાઈ જાય એટલે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે, જેને મેં ચોપરની મદદથી ચોપ કરી દીધેલી છે અને એને પણ આપણે મિક્સ કરી દઈશું અને એને પણ સરખી રીતે સાતળી દઈશું। જ્યાં સુધી એનો ગુલાબી કલર ના આવે ત્યાં સુધી આપણે એને સાતળીશું। અને અહીંયા મેં 3 ટામેટા લીધા છે, જેને મેં ચોપરમાં ચોપ કરી દીધા હતા, એ પણ આપણે એની અંદર નાખી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી દઈશું અને એને 2 થી 3 મિનિટ સુધી પકવવા દઈશું। અને અહીં આપણા ટામેટા જલ્દી પાકી જાય એના માટે મેં અહીંયા અત્યારે થોડુંક જ મીઠું નાખ્યું છે કે જેથી આપણા ટામેટા જલ્દીથી પકવી જાય। તમે જોઈ શકો છો કે અહીંયા આપણા ડુંગળી અને ટામેટાનો કલર ચેન્જ થઈ ચૂક્યો છે। હવે હું એની અંદર 1 ચમચી જેટલો મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે, જે હું એની અંદર નાખી દઈશ અને એને સારી રીતે મિક્સ કરી દઈશ અને એને 1 થી 2 મિનિટ જેટલું પકવવા દઈશું। હવે હું એની અંદર 1 ચમચી ધાણા જીરું, 2 ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી હળદર નાખી દઈશ અને એને સારી રીતે મિક્સ કરી અને મસાલાને 2 થી 3 મિનિટ પકવવા દઈશ। મસાલા આપણા સારી રીતે પાકી ચૂક્યા છે, તમે જોઈ શકો છો। હવે એની અંદર મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે। મારે જે રીતે ગ્રેવી જોઈતી હતી એટલે મેં અત્યારે 1 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે, તમે તમારે એકોર્ડિંગ ઓછું વધતું કરી શકો છો। અને મેં અહીંયા 1 ટામેટું લીધેલું છે, જેને મેં ટુકડા કરીને સમારી રાખ્યું છે, એ પણ મેં એની અંદર નાખી દઈશું। અને ટામેટું નાખ્યા પછી મેં અહીંયા અંદર 1 ચમચી જેટલો ગરમ મસાલો નાખ્યો છે અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। આગળ પણ આપણે પહેલા મીઠું નાખેલું હતું એટલે અત્યારે હું એ પ્રમાણે જ મીઠું નાખીશ અને હવે એને ઢાંકણું ઢાંકીને 5 મિનિટ જેટલું પકવવા દઈશું। અહીં આપણું શાક સારી રીતે થઈ ગયું છે। હવે એની અંદર ઉપરથી 1 ચમચી જેટલી કસ્તુરી મેથી નાખી દઈશ અને એને સારી રીતે મિક્સ કરી દઈશ। હવે આનું ઢાંકણું ઢાંકીને એને 2 થી 3 મિનિટ જેટલું પકવવા દઈશ। 2 થી 3 મિનિટ થઈ ચૂકી છે અને આપણું શાક પણ સારી રીતે પાકી ચૂક્યું છે। હવે એની અંદર ઉપરથી લીલી કોથમીર ભભરાવી દઈશ। શાક બનીને આપણું રેડી થઈ ચૂક્યું છે અને હું એ સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશ। મેં અહીંયા ઉપર રતલામી સેવ ભભરાવી છે, તમારે ઝીણી સેવ ભભરાવી હોય તો તમે એ પણ ભભરાવી શકો છો। તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને મને કમેન્ટ પણ કરજો। થેન્ક યુ।